नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर की यूट्यूब चेनल में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, गणित में अंग्रेजी में आपणे यूनिट 39 सुधीना स्पेलिंग जोया था। हवे आपणे यूनिट 40 ना आजे आपणे स्पेलिंग शीखवाना छे, बराबर। तो पहलू चित्र शेनु छे? चित्र ओळखी स्पेलिंग उच्चार अने गुजराती अर्थ वांचो। तो पहलू शेनु चित्र? पियर एटले PEAR, पियर एटले नाशपति। बीजू जो पीस, PEAS, पीस एटले वटाणा। त्रीजू छे गुलाबनु, एने इंग्लिश में शुं कहेवाय? रोज। तो रोजनो स्पेलिंग शुं छे? ROSE, रोज एटले गुलाब। चौथुं चित्र छे લીલી, LILY, લીલી एटले પોયણું। પછી પાંચમું છે ગોટ, ગોટ એટલે બકરી, GOAT, ગોટ એટલે બકરી। LION, લાયન એટલે સિંહ। આ શેનું ચિત્ર છે? રીંછનું, BEAR, બેર એટલે રીંછ। પછી હરણનું ચિત્ર છે DEER, ડિયર એટલે હરણ। તો જો અહીંયા લખાવું છું, પેર એટલે नाशपति। PEAS, पीस वटाणा। रोज, ROSE, रोज एटले गुलाब। લીલી, LILY, પોયણું। ગોટ, GOAT, ગોટ એટલે બકરી। LION, લાયન એટલે સિંહ। BEAR, બેર એટલે રીંછ। DEER, ડિયર એટલે હરણ, बराबर। तो पहलो स्पेलिंग जो PEAR, पेयर एटले नाशपति। बीजो स्पेलिंग PEAS, पीस एटले वटाणा। त्रीजू ROSE, रोज एटले गुलाब। LILY, લીલી एटले પોયણું। GOAT, ગોટ એટલે બકરી। LION, લાયન એટલે સિંહ। BEAR, બેર એટલે રીંછ। DEER, ડિયર એટલે હરણ। હવે યુનિટ 41 ના જોવો। चित्र ओळखी स्पेलिंग उच्चार अने गुजराती अर्थ वांचो। तो पहलू चित्र छे हंसनु। हंस ने शुं कहेवाय? अंग्रेजी में स्वान। SWAN, स्वान एटले राज हंस। क्रो, CROW, क्रो एटले कागड़ो। DUCK, डक एटले बतक। कोक, COCK, कोक एटले कुकड़ो। काइट,
KITE કાઇટ એટલે સમડી. ક્રેબ CRAB ક્રેબ એટલે કરચલો. ફ્રોગ FROG ફ્રોગ એટલે દેડકો. ફોર FOUR ફોર એટલે ચાર. જો SWAN શ્વાન એટલે રાજહંસ. CROW ક્રો એટલે કાગડો. DUCK ડક એટલે બતક. COCK કોક એટલે કૂકડો. KITE કાઇટ એટલે સમડી. CRAB ક્રેબ એટલે કરચલો. FROG ફ્રોગ એટલે દેડકો. FOUR ફોર એટલે ચાર. હવે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. યુનિટ 42. સૂચના શું છે આપણી? ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો પેલું છે વટાણા. આ ગુજરાતી થયું, એની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. હરણ, કાગડો, કરચલો, ગુલાબ. બરાબર. તો વટાણાને શું કહેવાય? પીસ. હરણ તો ડીયર. કાગડો તો ક્રો. કરચલો તો ક્રેબ. ગુલાબ તો રોજ. હવે છે રીંછ, બતક, દેડકો, પોયણું અને સિંહ. હવે રીંછને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે બેર. ડક, ફ્રોગ, પોયણું એટલે લીલી. સિંહ એટલે લાયન. હવે કૂકડો, ચાર, બકરી, સમડી અને રાજહંસ. હવે કુકડાને શું કહેવાય? તો કે કોક. ચાર તો શું કહેવાય? ફોર. બકરી તો શું કહેવાય? ગોટ. સમડી તો કાઇટ. રાજહંસ એટલે શ્વાન. બરાબર. આ ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર થયા.
હવે યુનિટ 43 શું સૂચના છે? અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ તો નાશપતિ બરાબર. આ ત્યાં અંગ્રેજી યુનિટ 44 જોઈએ. અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. હવે છે બેયર. રોઝ, goat, lion, crow, cock, four, crab, lily, deer, swan અને kite. હવે શું કીધું છે? અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. બરાબર. તો બેયર, તો બેયર નો શું થાય? BEAR. રોઝ એટલે ROSE. goat GOAT. lion LION. crow CROW. cock COCK. four FOUR. crab CRAB. lily LILY. DEER.
સ્વાન, SWAN, કાઇટ, KITE, બરાબર. આ અંગ્રેજી ઉચ્ચાર સામે તેના સ્પેલિંગ છે. હવે હું હોમવર્ક આપું છું. ગૃહ કાર્યમાં આજે મેં જેટલું કાર્ય તમને અંગ્રેજીમાં કરાયું છે 2 પેજનું, એ 2 પેજ તમારે તમારી નોટબુકમાં લખવાના છે.